વેલકમ એવરીવન, તમારું સ્વાગત છે એનર્જી જંકશનમાં. હું છું તમારી હોસ્ટ ભ્રાંતિ અને આજે ફરી એકવાર આપણે એક ગેસ્ટ સાથે આવી ગયા છે કે જેઓ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયા હતા અને ત્યાં સ્ટડી કરીને અત્યારે જોબ પણ કરે છે. અને આપણે એમની પાસેથી જાણીશું કે એમને ફાઇનાન્શિયલી શું શું પ્રોબ્લેમ્સ આવ્યા હતા. તો આપણી સાથે છે આજે વિકાસ પટેલ. હાય, વેલકમ, તમારું સ્વાગત છે એનર્જી જંકશનમાં. થેન્ક યુ. બેઝિક વસ્તુઓથી સ્ટાર્ટ કરીએ કે તમે જ્યારે લંડન ગયા ત્યારે તમે શું એક ફિક્સ બજેટ મગજમાં રાખીને ગયા હતા? સ્ટાર્ટિંગમાં જ્યારે ગયો ત્યારે એક બજેટ હતું મારા મગજમાં, જે છે અરાઉન્ડ મેં £1000 અરાઉન્ડ લઈને ગયો હતો. પછી ધીમે ધીમે બિકોઝ મારા રિલેટિવ્સના ત્યાં જવાનું હતું, એટલે મારે એટલું તકલીફ નહોતું જે રેસિડેન્સનું હોય એ રીતે. બટ તમે કોઈ ન્યૂ સ્ટુડન્ટ્સ હોય તો એનું મિનિમમ બજેટ 2000 અરાઉન્ડ રાખવું પડે, કેમ કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ જાઓ ત્યારે તમને ડિપોઝિટ બી ભરવી પડે, જે સેમ ઇક્વિલન્ટ હોય તમારા રેન્ટની. સપોઝ ટુ બી કે તમે 500 પર મંથ રેન્ટ ભરતા હોય તો તમારે સેમ અમાઉન્ટ તમારે ડિપોઝિટ આપવી પડે મંથલી જ્યારે એડવાન્સમાં. તો એટલીસ્ટ તમે 2000 લઈને ગયા હોય તો 1000 તમારા ડાયરેક્ટલી તમે ત્યાં આપી શકો. ઓકે, એટલે ઇન્ડિયન રૂપીઝ આપણે ઇન્ડિયન રૂપીઝ અરાઉન્ડ અત્યારે 2 થી 2,20,000. 2,20,000. એટલીસ્ટ તમે ત્યાં જાઓ છો, અહીંથી ત્યાં જાઓ છો તો એટલીસ્ટ તમારી પાસે 2,20,000 જેટલા હોવા જ જોઈએ મિનિમમ. ઓકે, સો હવે તમે ત્યાં પહોંચી ગયા છો અને તમે માની લો, તમે કીધું એમ જ મારી પાસે 2,20,000 રૂપિયા છે, તો હવે મને ઘર મળી ગયું છે, તો હવે ઘરનું રેન્ટ કાઢતા મારી પાસે કેટલા બચશે? તો તમે જેમ કે ઘરનું રેન્ટ કાઢો છો તો તમે એને એક ગ્રોસરી, ટ્રાવેલ, એ તમે એને એ ટાઈપ ડિવાઈડ કરો છો. તો સપોઝ ટુ બી તમે ગ્રોસરી માટે જાઓ છો તો તમારે 100 to 150 પાઉન્ડ્સ એ સ્પેર રાખવા પડે. એટલે એટલીસ્ટ ઓર નાવ તમારી જે રિમેનિંગ અમાઉન્ટ છે એ અરાઉન્ડ 850 પાઉન્ડ જેવું છે. તો એ 800 પછી તમે જે ડેલી પાસીસ કરાવો, સપોઝ ટુ બી કોઈ વીકલી પાસીસ કરાવે, કોઈ મંથલી પાસીસ કરાવે, કોઈ ડેલી કરાવે, પણ જો તમે મંથલી પાસીસ કરાવો એ તમારે ચીપર પડે. એટલે તમે એ અરાઉન્ડ 100 પાઉન્ડ અરાઉન્ડ તમારા મંથલી પાસીસના ગણી શકો છો એમ. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારી જોડે કંઈક અરાઉન્ડ 500 to 600 પાઉન્ડ તમારી જોડે વધે, જે તમે નેક્સ્ટ મંથ માટે કેરી કરી શકો. બટ એની ત્યાં સુધી તમારી લિમિટ્સ હોય કે તમે ત્યાં સુધી તમારી જોબ શોધી શકો. જો તમે તમારી જોબ ના શોધો તો તમે નેક્સ્ટ મંથથી તમારી જોડે સર્વાઈવલ કરવું થોડું હાર્ડ પડી જાય. એક મહિનાનું ગ્રોસરી તમે લેવા જાઓ તો મિનિમમ કેટલાનું આવે? એક મહિનાનું મિનિમમ તમને 100 થી 150 પાઉન્ડ જેવું પડે. 100 થી 150 હા, વિચ ઇઝ અરાઉન્ડ 15 to 20,000. અને ક્યારે એવું કેલ્ક્યુલેશન કર્યું છે કે કંઈ તમે શોપ કરવા ગયા છો ને ત્યાં પાઉન્ડ્સમાં લખેલું હોય તો એની ગણતરી મગજમાં કરીને એમ કે ઇન્ડિયન રૂપીઝમાં કેટલા થશે? હા, એટલે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ જાય ત્યારે તમે મેન્ટલી એવું વિચારો કે જ્યારે તમે ત્યાં લાઈક એક એક્ઝામ્પલ લેવો કે તમે ભીંડા જોયા કે કોથમીર જોઈ, તો તમે ત્યાં 1 પાઉન્ડ કે 20 pence કે 90 pence, તો તમારા મગજમાં ડાયરેક્ટ એવું થાય કે આપણે ત્યાં તો આ મફતમાં મળી રહે છે કે કોથમીરના આપણે આના કે 100 રૂપિયા કે 120 રૂપિયા તમે કેમ ના પે કરો એમ. એ તમારા એક જે સ્ટાર્ટિંગ ફીસમાં તમને એવું લાગે, પણ જેમ ડે બાય ડે તમે ગ્રોથ કરો પછી તમે એ વસ્તુ જ્યારે યુઝ ટુ થઈ જાઓ. ક્યારે એવું થયું છે તમારી સાથે કે તમે શોપિંગ કરવા જાઓ છો એની પહેલાં તમે બેંક બેલેન્સ ચેક કર્યું છે? હા, એ અમુક જ્યારે શરૂઆતના સ્ટાર્ટિંગ ફીસ હોય, જ્યારે કે સપોઝ ટુ બી કે તમને જોબ ના મળી હોય અને તમારે જે 500 થી 600 માં ચલાવવાનું હોય, ત્યારે તમે કંઈ પણ ગ્રોસરી કે કંઈ પણ લેવા જાઓ તો તમે એની પર એક પેલું કટ મૂકી દો કે ભાઈ મારું અમાઉન્ટ આટલું જ છે કે 100 પાઉન્ડ છે કે 50 પાઉન્ડ છે, તો કે તમે એ ધીમે ધીમે એને રિડ્યુસ કરતા જાઓ એમ, જ્યાં સુધી તમારી જોડે પ્રોપર જોબના હાથમાં આવે ત્યાં સુધી. સ્ટુડન્ટ વિઝા પર તમે ત્યાં જાઓ છો તો એના કંઈ જોબ આર્સ કંઈ ફિક્સ હોય છે કે આટલા કલાક જ? એટલે તમે જ્યારે સ્ટુડન્ટ વિઝા પર જાઓ છો તો તમને એ લોકોની ગાઈડલાઇન્સ પ્રમાણે ઓનલી તમે 20 અવર્સ જ વીકના કરી શકો, એનાથી વધારે તમે ના કરી શકો. જો તમે એનાથી વધારે એ ક્રાઇટેરિયામાં જાઓ તો તમે એઝ અ ઇલીગલ વર્કર એના જઈ શકો, અને જેમાં તમને ડિપોર્ટેશનના ચાન્સીસ બી વધી શકે છે એમ. તો ઇઝ બેટર કે તમે એક લીગલ વેમાં જોબ કરો, 20 અવર્સની અંદર જોબ કરી શકો. અને એટલીસ્ટ તમે 20 અવર્સની જોબ કરી શકો તો એમાંથી તમે તમારા ખર્ચા પણ કાઢી શકો અને રેન્ટ ભરી શકો, અને તમારું એમાં એક અમાઉન્ટ વધે, પણ તમે જેટલા સેટિસ્ફાઈડ અમાઉન્ટ કે તમે એવું વિચારો કે હું ફર્સ્ટ યરથી મારા ઘરે મોકલું, કેમ કે અહીંથી છોકરાઓ એવું વિચારીને જતા હોય છે કે મારે તો 1000 પાઉન્ડ પગાર છે, લાઈક તો મલ્ટીબાય આટલા, તો હું આટલા સ્પેન્ડ કરીશ, આટલા મોકલીશ, આટલા આમ કરીશ.
એ પહેલા પ્રી પ્લાન અહીંથી મગજમાં ગયા, પણ ત્યાં જઈને તમને એક રિયાલિટી જ અલગ જોવા મળે છે કે તમે એ વસ્તુ શક્ય જ શક્ય નથી નથી, કે હા. સ્ટાર્ટિંગમાં જઈને તરત જ હમ. તમારી સેવિંગ કઈ થાય જ થાય જ નહીં નહીં. સ્ટાર્ટિંગમાં જઈને. હવે સપોઝ તમને સારી એવી જોબ મળે છે, તમારું સેવિંગ પણ થાય છે, તો તમે ઇન્ડિયા પૈસા મોકલવા હોય તો તમારે એની પ્રોસિજર શું થાય? તો અત્યારે તો ત્યાં તમારે જો ઇન્ડિયા પૈસા મોકલવા તો ત્યાં અલગ અલગ એપ્લિકેશન્સ આવે છે, જેમ કે વેન્સ કરીને છે ત્યાં એક, પછી એક રેમિટલી કરીને જે નોર્મલ એપ્લિકેશન છે, તમે એનાથી ઘરે પૈસા ડાયરેક્ટલી મોકલી શકો છો. ઓકે, અને બાકી બેંક ટુ બેંક ટ્રાન્સફર ને બેંક ટુ એમાં? બેંક ટ્રાન્સફર તમે કરી શકો છો, પણ બેંક ટુ બેંક ટ્રાન્સફરમાં તમને રેટ ડિફરન્સ પડે, એટલે તમે એ રેટ ડિફરન્સના લીધે, કેમ કે આપણે અહીંયા ઘરે મોકલતા હોય તો આપણે 1 રૂપિયો પણ માણસ એવું મેન્ટલી વિચાર લે કે મારે 1 રૂપિયો પણ મારો ઓછો કેમ જાય, કે મારા ઘરે જે મને ત્યાં 112 પડતા હોય તો 114માં મળતા હોય તો મારા ઘરે જે 5-7 હજાર વધારે જાય. એ કેમ કે કોઈ પણ માણસ જ્યારે અબ્રોડ ગયો હોય તો એ એક જ વસ્તુ વિચારીને જાય કે ભાઈ હું ત્યાં સેવિંગ કરીને મારા ઘરનું કંઈક આગળ કરું કે વોટ એવર કરું, એના માટે જ ગયો હોય, એટલે એ તમારા માટે 1 રૂપિયો પણ ત્યારે ઇમ્પોર્ટન્સ લાગે. મારે એક વસ્તુ જાણવી હતી, તમે અત્યારે આઈ ગેસ વ્હાઇટ કોલર જોબ કરો છો, તો એ તમને કેટલા વર્ષથી મળી છે અને કેટલા વર્ષ સુધી તમે બીજી બધી જોબ કરી? તો એમાં શરૂઆતમાં મેં મેં 15 ડેઝ માટે, જ્યારે મારી જો જોબ નથી ત્યારે મારા કોન્ટેક્ટ થ્રુ, એટલે હું કોલેજના એક ફ્રેન્ડ થ્રુ કન્સ્ટ્રક્શનમાં લાગ્યો હતો, જે અરાઉન્ડ મેં 15 ડેઝ જેવું કર્યું હતું. પછી થોડા દિવસ પછી મારા એક રિલેટિવ્સના થ્રુ મને એક ઓફ લાઇસન્સ શોપ, અહીંયા જ સ્ટોર હોય એ ટાઈપમાં લાગી, ત્યાં મેં 20 to 25 ડેઝ કર્યા હતા. અને પછી મને તો વહેલી જ મળી ગઈ હતી, એટલે મને એટલો ઇશ્યુ નહોતો, પણ મેં એવા મારા ફ્રેન્ડ્સ જોયા છે જેમને 6 મહિના સુધી જોબ નથી મળી અને જેમણે સર્વાઈવ કર્યું છે, કેમ કે 6 મહિના સુધી તમારે જો જોબ ના મળે, યુનિવર્સિટીઝ જવાનું હોય, ટ્રાવેલિંગ હોય, પછી તમારે આના એક્સપેન્સીસ કાઢવાનો હોય, રેન્ટ કાઢવાનો હોય, તો એ બહુ ટફ પડી જાય એમ, એટલે ઘરેથી મંગાવવા પડે એની સિચ્યુએશન્સ બી આવી છે અમુક સ્ટુડન્ટ. ઓકે, સો હવે તમે સારી એવી જોબ કરો છો તો તમારી સેવિંગ થતી હશે, હવે એને તમે ક્યાંય ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું છે યુકેમાં? તો હાલ તો મેં એ મારી જોબના જે મારા જે અમાઉન્ટ થાય છે એમાંથી મારો સપોઝ ટુ બી કે અત્યારે હું અરાઉન્ડ 2000 પાઉન્ડ જેટલું અર્નિંગ કરું છું, બરાબર, તો એમાંથી હું 500 પાઉન્ડ મારું રેન્ટ ભરું છું. 500 પાઉન્ડ રેન્ટ પછી મારા મોબાઈલ્સના બિલ્સ હોય છે જે 100 પાઉન્ડ અરાઉન્ડ હોય છે, અને પછી મારા ટ્રાન્સપોર્ટેશન જે 100 પાઉન્ડ અરાઉન્ડ. તો બાકીના પૈસા સપોઝ કોઈ પણ અહીંથી નવું સ્ટુડન્ટ ગયું હોય ત્યારે તે અમુક લોન હોય તો એનું લોન રીપેમેન્ટ્સ થતી હોય તો એ અમુક લોન રીપેમેન્ટ્સ કરતા હોય છે. જે એનઆરઆઈ લોકો છે અહીંથી ત્યાં જાય છે, હવે સારી એવી જોબ કરે છે વોટ એવર, તો એ લોકોને ઇન્વેસ્ટ કરવું છે ત્યાં કોઈ બી પ્રોપર્ટીમાં કે બિઝનેસ કે ગમે તે રીતે, તો બેસ્ટ ઓપ્શન શું છે ત્યાં? તો તમે શરૂઆતમાં ત્યાં જઈને તમે પોતાનો ધંધો ચાલુ કરી શકો છો, જેમ કે સપોઝ તમે કોઈ કેફે, કોઈ સ્ટોર્સ કે એમાં કરી શકો છો, એ અર્નિંગ ઓપ્શન કરી શકો છો. બીજું કે તમે પોતાના ઘર માટે પણ ત્યાં ઇન્વેસ્ટ કરી શકો છો, પણ ઇન્વેસ્ટ માટે ત્યાં એક લોન સિસ્ટમ હોય છે કે તમે અમુક પર્સન્ટેજ ભરીને પછી તમને લોન આપે અને એ અમુક પર્સન્ટેજ તમારે પે કરવાના હોય. અને કઈ ખ્યાલ છે કે કેટલા પર્સન્ટ એમાં લોનમાં ઇન્ટરેસ્ટ ને બધું હોય છે, કઈ આઈડિયા? એટલે અત્યારના ક્રાઇટેરિયા પ્રમાણે એનો કંઈક 4 થી 4.5% એવું છે પર્સન્ટેજ છે કે જે લોન અમાઉન્ટ તમે ભરી શકો, અને પછી કંઈક ક્રાઇટેરિયા છે કે 20% તમારે ડિપોઝિટ ભરવી પડે અને એના પછી એની પર લોન થઈ શકે, પણ એ લોન તમને લોંગ ટર્મની થાય, એટલે અપ્રોક્સિમેટલી તમે 30-50 યર્સ તમારા ખેંચી લે. હવે ઘણા બધા એવા ગુજરાતીસ મેં સાંભળ્યું છે કે ત્યાં જઈને કેફે, રેસ્ટોરન્ટ, મોટેલ્સ ને એવું બધું ઓપન કરે છે, તો ઇટ્સ લાઈક એવું કોઈ સ્પેસિફિક એરિયા છે કે જ્યાં એ લોકોના સ્ટોર છે કે બધી જગ્યાએ અલગ અલગ છે? એટલે આમાં કેવું હોય કે તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જાઓ ને તો નોર્મલી માણસ એવું વિચારતો હોય કે સપોઝ તમે કે ઇન્ડિયન ફૂડ્સ ચાલુ કરો, તો તમે એવી જગ્યાએ ચાલુ કરો કે ત્યાં નકરા આજુબાજુ ઇન્ડિયન્સ હોય તો તમારું સેલિંગ વધે, એટલે તમે એ એરિયામાં તમે ઇન્વેસ્ટ કરો. ઓકે, સો ઇન્ડિયાથી ત્યાં લોકો જાય છે, હવે એમને સારી એવી જોબ ને મળી જાય તો સેવિંગ થતું હોય ને પછી એ લોકો ઇન્વેસ્ટ ને બિઝનેસ કરવાનું વિચારતા હોય, તો મોસ્ટ રિલાયબલ બિઝનેસ ત્યાં યુકેમાં કયો છે ઇન્ડિયન્સ માટે? તો શરૂઆતમાં તમે જાઓ ત્યારે તમે એક સારો બિઝનેસ વિચારતા હોય તો તમે ત્યાં કોઈ કેફેસ કરી શકો છો, ઓફ લાઇસન્સ શોપ કરી શકો છો, એ તમારા એક સર્ટેન બજેટમાં આવી શકે છે. અને પછી અમુક તમે તમારી પોતાની ત્યાં શું સિસ્ટમ છે કે તમે ત્યાં કંપની ઇઝીલી રજિસ્ટર કરી શકો છો. ઇવન મારે બિઝનેસ કરવો હોય તો હું ખાલી 25 પાઉન્ડ ભરીને મારી કંપની રજિસ્ટર કરી શકું છું, મારી કંપની ખોલી શકું છું એમ. તો તમે એ રીતે કંપની રજિસ્ટર કરીને તમારો પોતાનો બિઝનેસ બી કરી શકો છો. તમે ત્યાં અમુક ઓનલાઈન પ્લેટફોર્મ બી છે કે તમે ત્યારે
સ્ટુડન્ટ હોય ત્યારે તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર બિઝનેસ કરી શકો. બીજી વસ્તુ એ કે મેં સાંભળ્યું છે વેમ્બલી કરીને આખી ઇન્ડિયન સ્ટ્રીટ છે, તો ત્યાં જ આ લોકો વધારે હશે કે ઓવરઓલ લંડનમાં બધી જ જગ્યાએ છે ઇન્ડિયન્સ આવી રીતે? સો નાવ અત્યારે ઇન્ડિયન્સ ઓલમોસ્ટ ઓલ ઓવર યુકેમાં જ છે, કેમ કે એઝ પર એક રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન્સની સૌથી વધારે પ્રોપર્ટીઝ ઇન્ડિયન્સની છે યુકેમાં એમ. પણ મેજોરિટી જે ઇન્ડિયન્સ છે એ તમને વેમ્બલી, હેરો એવા એરિયાઝમાં તમને જોવા મળશે. અને વેમ્બલીમાં તો લાઈક તમે એવું લાગશે કે તમે કોઈ ઇન્ડિયામાં જ ફરતા હોય, તમને એવી ફિલિંગ આવે, કેમ કે તમે જ્યાં જાઓ ત્યાં તમને સારીઝની શોપ હોય, મીઠાઈ હોય, ફૂડ ઇન્ડિયન ફૂડ તમને મળી રહે. એટલે તમને એ વાઇબ જ આવે કે તમે ઇન્ડિયામાં જ ફરતા હોય. અને સ્પેશિયલી ત્યારે તમે કોઈ ફેસ્ટિવલ્સમાં હોવ ત્યાં, તો તમને એવું લાગે કે તમને જે તમે ઇન્ડિયાને મિસ કરતા હોય એટલું તમે મિસ ના કરો, કે હા કે ભાઈ ચલો અહીંયા જતા આવીશું તો ગમશે વધારે, તમારું મન લાગશે તેમ. ઓકે, હવે ફેસ્ટિવલમાંથી યાદ આવ્યું કે હમણાં દિવાળી આવે છે, તો એવા સ્ટુડન્ટ્સને, એવા લોકો કે જે હજુ હમણાં લંડન ગયા જ છે ને એમને કંઈ ખ્યાલ નથી લંડન વિશે, તો એવી કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં આપણી રીતે દિવાળી ઉજવાય છે લંડનમાં? લંડનમાં અમુક કેવા હોય છે કે આપણી કોમ્યુનિટીઝના અમુક જે દિવાળી પાર્ટીઝ રાખતા હોય છે, પણ નવો સ્ટુડન્ટ જાય ત્યારે એ બિચારો એટલા દિવાળી પાર્ટીઝને ઓર્ગેનાઇઝ ના કરી શકે. પણ ત્યાં એવા અમુક મંદિરો છે કે જે લોકો દિવાળી સેલિબ્રેટ કરે છે, કે તમે ત્યાં જઈને દિવાળી સેલિબ્રેટ કરી શકો. મળો કોમ્યુનિટીને મળો, વાતચીત કરો, તમારા પ્રોબ્લેમ્સ હોય જે, એટલે તમે વન ટાઈપ ઓફ ગેટ ટુગેધર થઈ જાય તો તમે સારી રીતે વ્યવસ્થિત કરી શકો એમ. તમે જ્યારે લંડન ગયા ત્યારે આમ હોમ સિકનેસ ક્યારેય ફીલ થયું? એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ લંડન જાઓ, એટલે ફર્સ્ટ ટાઈમ એટલે હું ગયો ત્યારે મને ફર્સ્ટ ડે જ્યારે હું પ્લેનમાં હતો ને ત્યારે મને એવું થયું હતું કે આ ડિસિઝન લેવું જરૂરી હતું. અને એ એવરી સ્ટુડન્ટ્સ કોઈ પણ જાય અને એ થોટ તો આવે જ. પણ જ્યારે પછી તમે ઉતર્યા પછી તમને થોડો ટાઈમ જોબ ના મળી, અને ત્યાંનું વેધર ફર્સ્ટ ઓલમોસ્ટ સ્ટુડન્ટ સપ્ટેમ્બર જાન્યુઆરી ઇન્ટેકમાં જતા હોય, જ્યારે ત્યાંનો વિન્ટર ઇન્ટેક હોય. અને વિન્ટર્સમાં તમને જનરલી આપણા કરતાં 12 વાગે ત્યાં 12 થી 2 અંધારું થઈ જાય. એટલે તમને એ વેધર બી તમને થોડું ડિપ્રેસિવ લાગે, અને તમે જોબના શોધમાં હોવ અને એ બધું મિક્સ થાય એટલે હોમ સિકનેસ જેવું તમને લાગે એમ. અને એમાં પણ પૈસા તમારી પાસે એકદમ તમે લિમિટેડ લઈને ગયા હોય એટલે તમે એક લિમિટેડ અમાઉન્ટમાં જાઓ એટલે તમને થોડું પેલું કન્ફ્યુઝન થાય કે તમે જલ્દી બહાર પણ ના નીકળો. અને બહાર નીકળવું જ પડે, કેમ કે તમે ઘરે બેઠા તમે જોબ તો ના શોધી શકો. કેમ કે જ્યારે તમે સ્ટુડન્ટ હોય ત્યારે તમને અમુક કંપની લાઈક ફિલ્ડ જોબ તો ના જ મળે. તમારે સ્ટોરે જઈને પૂછવું પડે કે તમારી જોડે વેકેન્સી છે કે નથી. અને જ્યારે હું ગયો ત્યારે 2024 કે 23માં, ત્યારે ત્યાં ઇવન હાઉસના ક્રાઇસિસ બી બહુ હતા, કે લોકોને રેન્ટ પર ઘર નહોતા મળતા જલ્દી. અને લોકો ત્યારે પૈસા પણ એ લોકોએ એવા મોં માંગ્યા લીધા છે કે સપોઝ ટુ કે જે 400ની રૂમ હોય એના 800 રૂપિયા, 800 પાઉન્ડ જેવું કંઈક લીધું હોય એમ. સો હવે તમારું સ્ટડી ખતમ થઈ ગયું છે, હા. અને હવે તમે સારી એવી જોબ કરો છો, તો સ્ટડી ખતમ થયાના કેટલા ટાઈમ પછી તમને આ જોબ મળી, કે પછી સ્ટડી ચાલુ હતું ત્યારે જ મળી ગઈ હતી? તો આમાં એવું થતું કે હું જ્યારે સ્ટડી કરતો હતો ને ત્યારે હું આ ફિલ્ડમાં હતો. એટલે પછી મારે ડાયરેક્ટલી જ્યારે સ્ટડી પૂરી થઈ ગઈ એટલે મારે એને ફૂલ ટાઈમ માટે સ્વિચ કરવાનું આવ્યું. તો ત્યારે મને ફૂલ ટાઈમમાં, જ્યારે હું ત્યાં બીજી કંપનીમાં જોબ કરતો હતો, એ લોકોનો અમુક ક્રાઇટેરિયા હતો કે એ લોકો અમુક અવર્સથી વધારે ના આપી શકે, પણ તમારે ત્યાં સર્વાઈવ કરવા માટે અમુક અવર્સ જોઈએ જ. એટલે પછી મને આ જોબ મેં સ્વિચ કરી, જે મને ફૂલ ટાઈમ માટે મળી. અને કેટલા કલાક તમે જોબ કરો તો તમારું આખા મહિનાનું ફાઇનલી તમે બજેટ પૂરું કરી શકો વિથ સેવિંગ? તો જનરલી તો તમે દરેક કંપનીના ક્રાઇટેરિયા પ્રમાણે 40 અવર્સ વીકલી કરી શકો. કેમ કે જો તમે 40 અવર્સથી વધારે જોબ કરવા જાઓ તો તમારા જે વધારાની જોબ્સની જે અમાઉન્ટ છે એ તમારા ટેક્સમાંથી ડિડક્ટ થઈ જાય, કેમ કે ત્યાંનો ટેક્સ રેશિયો બધો અલગ અલગ છે. તો સપોઝ ટુ બી તમે 45, 50, 60 અવર્સ કરવા જાઓ તો તમને સામે એટલો માર પડે, અને સામે તમારા ટેક્સના રૂપીસ જતા રહે. વન કાઇન્ડ ઓફ તમને એવું લાગે કે હું જે કમાઉં છું એ સરકારને જ પે કરું છું એમ. એટલે એ સજેસ્ટ કે તમે 40 to 45 અવર્સ કરો તો તમારા ખર્ચા પણ નીકળી શકે છે, અને તમે સર્વાઈવ બી કરી શકો, ને થોડું ઘણું તમે સેવિંગ્સ પણ કરી શકો. અને લંડન તમે છો જેટલા ટાઈમથી બધું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તમારું તમે જાતે જ કરતા હશો, તો એક ડિસિપ્લિન આવી તમારામાં ફાઇનાન્શિયલી તમારા ફ્લોઝને લઈને? હા, એટલે જ્યારે પણ તમે ફાઇનાન્શિયલી પ્લાન કરતા હોય, ઓર સપોઝ ટુ બી હું જ્યારે મારી કોલેજની ફીસ મેં ભરી હોય
એટલે મારામાં એક ડિસિપ્લિન આવી ગઈ કે ભાઈ આટલા પાઉન્ડ મારે આટલા અમાઉન્ટ તો મારી રેન્ટ જશે, આટલી અમાઉન્ટ મારું ટ્રાવેલ જશે અને આટલા મારા જે મેં મારી ફીઝના લીધા હોય કે ભર્યા હોય એટલા હું ફીઝ ભરીશ એમ. એટલે તમારા જોડે એક ડિસિપ્લિન આવી જાય કે બસ કે હું આટલા આ મારો ક્રાઇટેરિયા છે કે આટલા અમાઉન્ટ હું મારી પોતાની જાત પર સ્પેન્ડ કરી શકીશ એમ. જે પણ સ્ટુડન્ટ્સ યુકે જાય છે એ શક્યતાઓ છે કે આડા રસ્તે ચડી જાય વધારે પૈસાની લાલચમાં? હા, એટલે યુકેના કલ્ચર્સમાં કેવું છે કે ત્યાં તમને રસ્તા પર 2 શોપ છોડીને ત્રીજી શોપે તમને બેટિંગ શોપ્સ મળશે. એટલે તમે એ બેટિંગ શોપ્સના તમને કોઈ તમને જોડે ગયું હોય તો તમે કદાચ બહુ અર્નિંગ કર્યા હોય કે 10ના 100 પાઉન્ડ થયા હોય તો તમે બીજી વાર ત્યાં જાઓ અને એન્ડ ઓફ ધ ડે એનું રિઝલ્ટ એ જ છે કે ત્યારે તમે તમારા પૈસા ખોવાના જ છો. અને અમુક સ્ટુડન્ટ મેં જોયા છે કે અમુક એના લતે લાગીને એમના ઘરેથી બી પૈસા મંગાવે છે અને લાઈક એમનું કરિયર આખું એની અંદર પાછળ જતું રહે છે. ઓકે. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આવા કોઈ છે કે જેની સાથે આવું થયું હોય, પછી ઓવરકમ કઈ રીતે થયા હતા એ બધામાંથી? એટલે અમારા ફ્રેન્ડ સર્કલમાં તો હા એવું એક હતો એક પર્સન, પણ એ ઓવરકમ નહીં, પણ એને એવું થઈ ગયું હતું કે આટલા પૈસા નાખું કાલે આવશે એમ કહીને એ મોટી ડેપમાં જતો રહ્યો હતો, લાઈક અરાઉન્ડ 10,000 પાઉન્ડ. ઓકે. તો પછી એને ફરી ઇન્ડિયા જવું પડ્યું કે ના. ત્યાં રહીને એમણે બધું સોલ્વ કર્યું? ત્યાં રહીને એમણે બધું સોલ્વ કર્યું અને હજી બી એ એના જે હપ્તા ઇન્સ્ટોલમેન્ટ ભરે જ છે. ઓકે, સો થેન્ક યુ વિકાસ અમારી સાથે આજે જોડાવા માટે, આવી સારી એવી ઇન્ફોર્મેશન અમને આપી. હવે કોઈ પણ અમારું વ્યુઅર્સ છે એને લંડન યુકે ક્યાંય પણ જવું હશે તો એને ખ્યાલ હશે કે એને કેટલું બજેટ મગજમાં લઈને ચાલવું, ત્યાં જઈને એને શું ઇસ્યુ આવી શકે છે બજેટને લઈને. સો આ હતો આજનો એપિસોડ બજેટિંગને લઈને. અને જો તમે લંડન જાઓ છો તો આ બધી જ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી તો જરૂરી છે જ. વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તમને કંઈ કોન્ટેન્ટ ગમ્યું હોય, વધારે સારું લાગ્યું હોય કે કંઈ બીજું જાણવું હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. અને હા, VTV ડિજિટલને ફોલો કરવાનું ના ભૂલતા. ટિલ ધેન, ગુડ બાય.